ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે ક્યુ શોર્ટ મીન્સ કે ક્વિક શોર્ટ નામનું ફંક્શન જોયું હતું, જેમની અંદર આપણે જે 5 વેલ્યુ આપતા હતા એ શોર્ટિંગ થઈ અને આપણે ડિસ્પ્લે થતી હતી. બરાબર, પ્રોપર ઓર્ડરની અંદર સેટ થઈ, એસેન્ડિંગ ઓર્ડર કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં સેટ થઈ અને આપણે ડિસ્પ્લે થતી હતી. બરાબર, હવે ત્યાર પછીનું નેક્સ્ટ વન ફંક્શન છે રેન્ડમ ફંક્શન, જેનું શોર્ટ ફોર્મ છે રેન્ડ, RAND. બરાબર, આ રેન્ડમ ફંક્શન શું વર્ક કરે છે જોઈએ. વેરી ફર્સ્ટ ઓફ ઓલ, યુઝ ઓફ ધીસ ફંક્શન. ફૂલ ફોર્મ ઓફ ધીસ ફંક્શન ઇઝ રેન્ડમ વેલ્યુ. The use of this function is to generate random value. બરાબર, તમે એક રેન્જ આપો છો કે આટલા સુધીમાં કોઈ પણ રેન્ડમ વેલ્યુ રેન્ડમલી સિલેક્ટ થઈ અને મને કોઈ પણ વેલ્યુ મળવી જોઈએ. બરાબર, તો એમાંથી એટલી વેલ્યુ સર્ચ કરી અને તમને ડિસ્પ્લે કરશે. બરાબર, જો અહીંયા સિન્ટેક્સ આપેલી છે ઇન્ટીજર રેન્ડમ ફંક્શન. બરાબર, એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલની અંદર ઇન્ક્લુડ stdio.h, include conio.h, include stdlib.h, void main into bracket integer n. બરાબર, અહીંયા ઇન્ટીજર છે એટલે ઇન્ટીજરનો એક વેરિયેબલ લીધો છે n, clr printf the 5 random numbers are રેન્ડમ નંબર એટલે તમે એક રેન્જ આપી છે, રેન્જમાંથી કોઈ પણ રેન્ડમલી કોઈ પણ નંબર સિલેક્ટ કરી અને તમને ડિસ્પ્લે કરી દેશે. બરાબર, for n equal to 0, n less than equal to 5, n પ્લસ પ્લસ. બરાબર, ફોર લૂપનો યુઝ કર્યો છે કેમ કે તમારે 5 રેન્ડમ નંબર જોઈએ છે, તો આ 5 રેન્ડમ નંબર ડિસ્પ્લે કરવા માટે અહીંયા ફોર લૂપનો યુઝ થયો છે. બરાબર, અહીંયા તમે 5ની બદલે 4 લખશો તો તમને 4 રેન્ડમ નંબર મળશે, 3 લખશો તો 3 મળશે, 10 લખશો તો 10 મળશે. બરાબર, printf the random value is %d. શું કામે? કેમ કે અહીંયા n છે એટલે. બરાબર, %d/n રેન્ડમ ફંક્શનનો યુઝ કરેલો છે. બરાબર, એન્ડ %100. આ %100 શું કામ લખેલા છે? %100 નો મિનિંગ થશે કે 100 સુધીમાં રેન્ડમ નંબર તમારે આપવાના છે. 200 લખશો તો 200 સુધીમાં આવશે, 10 લખશો તો 10 સુધીમાં રેન્ડમ નંબર તમને આપશે. બરાબર, આ રીતે રેન્ડમ ફંક્શન વર્ક કરે છે. રેન્ડમલી કોઈ પણ નંબર સિલેક્ટ કરી અને તમને આપી દેશે. બરાબર, આ રીતે રેન્ડમ નંબર વર્ક કરે છે રેન્ડમ ફંક્શન. ત્યાર પછી નેક્સ્ટ વન છે sRandom ફંક્શન. બરાબર, જેવી રીતે રેન્ડમ ફંક્શન થ્રુ તમે કોઈ પણ રેન્ડમલી કોઈ પણ નંબર સિલેક્ટ કરી અને પ્રિન્ટ કરાવી શકો છો, સેમ એ જ રીતે અહીંયા sRandom ફંક્શનનો યુઝ થાય છે. ફૂલ ફોર્મ ઓફ ધીસ ફંક્શન ઇઝ ટુ સેટ સ્ટાર્ટિંગ પોઈન્ટ ફોર ધ રેન્ડમ ફંક્શન. અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ સેટ કરેલો હશે અને સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપરથી રેન્ડમ નંબર છે એ સિલેક્ટ કરવામાં આવશે. ધ યુઝ ઓફ ધીસ ફંક્શન ઇઝ ટુ જનરેટ રેન્ડમ વેલ્યુ. જેવી રીતે આગળના ફંક્શનમાં રેન્ડમ વેલ્યુ જનરેટ થતી હતી, સેમ એ જ રીતે આમની અંદર પણ રેન્ડમ વેલ્યુ જનરેટ થાય છે. સિન્ટેક્સ આપેલી છે વોઇસ sRandom અનસાઇન્ડ લોંગ અનસાઇન્ડ વેલ્યુ. બરાબર, અનસાઇન્ડ વેલ્યુ એટલે શું? અનસાઇન્ડ વેલ્યુ એટલે પોઝિટિવ વેલ્યુ ઓર 0. કોઈ પણ પોઝિટિવ વેલ્યુ કે પછી 0 હોય એને તમે અનસાઇન્ડ વેલ્યુ કહી શકો. બરાબર, જો અહીંયા include stdio.h, include conio.h, include stdlib.h, include time.h. time.h હેડર ફાઇલ આપણે ક્યારે ઇન્ક્લુડ કરતા હતા? જ્યારે આપણે ડેટ એન્ડ ટાઈમ ફંક્શન જોતા હતા ત્યારે. બરાબર, એનો મતલબ એવો થશે કે આ પ્રોગ્રામની અંદર ટાઈમને રિલેટેડ કંઈક વર્ક પરફોર્મ કરવાનું છે. બરાબર, જોઈએ void main integer n clr sRandom into bracket time in bracket 0. અનસાઇન્ડ વેલ્યુ છે એટલે 0 ચાલશે. બરાબર, ટાઈમ ફંક્શનનો યુઝ કરેલો છે. પ્રોપર ટાઈમની અંદર તમને રેન્ડમ વેલ્યુ મળવી જોઈએ. બરાબર, printf the 5 random numbers are n equal to 0, n less than 4, n plus plus. બરાબર, જેવી રીતે આગળ કરેલું હતું સેમ એ જ રીતે આખી પ્રોસેસ કરેલી છે, કોઈ પણ જાતનું કંઈ ચેન્જ છે નહીં. બરાબર, હવે અહીંયા આ બે ફંક્શનની વચ્ચે ડિફરન્સ શું છે? ફર્સ્ટ આપણે જે ફંક્શન જોયું રેન્ડમ ફંક્શન અને ત્યાર પછીનું જે sRandom ફંક્શન છે એ બે વચ્ચે ડિફરન્સ શું છે એ આપણે જોવું છે. બરાબર, ફર્સ્ટ જે રેન્ડમ ફંક્શન છે એમની અંદર શું હશે
કે એમની અંદર તમે એકવાર પ્રોગ્રામને રન કરશો તો પણ તમને સેમ 5 વેલ્યુ મળશે, બીજી વાર પ્રોગ્રામને રન કરશો તો પણ એ સેમ જ વેલ્યુ મળશે, ત્રીજી વાર રન કરશો તો પણ એ સેમ જ વેલ્યુ મળશે. બરાબર. રેન્ડમ ફંક્શનની અંદર તમે ગમે તેટલી વાર પ્રોગ્રામને રન કરશો તમને આઉટપુટ સેમ મળશે. સમજાય છે હું શું કહેવા માંગુ છું એ? બરાબર. બટ એસ રેન્ડમની અંદર શું થશે? એમની અંદર ટાઈમની જોડે આઉટપુટ ચેન્જ થતું જશે. 1 મિલીસેકન્ડની અંદર તમે પ્રોગ્રામને 2 વાર રન કરશો તો એ તમને 2 અલગ અલગ આઉટપુટ ડિસ્પ્લે કરશે. તમે જેટલી વાર પ્રોગ્રામને રન કરો છો એટલી વાર તમને જે ડિઝિટ મળે છે એ અલગ અલગ હશે. એ ડિફરન્સ છે રેન્ડમ ફંક્શન અને એસ રેન્ડમ ફંક્શનની અંદર. ઓકે, હવે આ બેયનું એક્ઝામ્પલ આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી આપને વધુ આઈડિયા આવે. પ્રોગ્રામ ફોર રેન્ડમ ફંક્શન કોમેન્ટ આપી છે. કોનો યુઝ થશે? સ્લેશ એસ્ટ્રિક સાઇન. હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરાવીએ. ઇન્ક્લુડ stdio.h include conio.h include સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન છે એટલે stdlib.h હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવવી પડશે. બરાબર. ત્યાર પછી void main bracket start bracket over in between integer n. ઇન્ટીજર n નો યુઝ કરેલો છે. ત્યાર પછી clr scr ક્લિયર સ્ક્રીન કરવા માટે. ત્યાર પછી નેક્સ્ટ વન printf the file random numbers જસ્ટ મેસેજ પ્રિન્ટ કરેલો છે. બરાબર. ત્યાર પછી ફોર લૂપનો યુઝ કરેલો છે. n equal to 0 n less than equal to 5 and n plus plus. બરાબર. into bracket printf %d શું કામે? કેમ કે ઇન્ટીજર વેલ્યુ છે 8/n રેન્ડમ ફંક્શનનો યુઝ કરેલો છે %100. શું કામે? એક રેન્જ આપેલી છે કે આ 100 નંબર સુધીમાં કોઈ પણ રેન્ડમ વેલ્યુ મને મળવી જોઈએ. બરાબર. જો આપણે રેન્જ ના આપીએ તો પણ ચાલે, તો એ પોતાની રીતે કોઈ પણ વેલ્યુ સેટ કરી દેશે. બરાબર. પ્રોગ્રામને રન કરીએ. જો અહીંયા 100 સુધીમાં કોઈ પણ રેન્ડમ 5 વેલ્યુ મળે છે. 46 30 82 90 56 અને 70 17. બરાબર. અહીંયા 6 વેલ્યુ મળે. શું કામે? કેમ કે આપણે અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ 5 લખ્યા છે એટલે અહીંયા લખવાનું થશે લેસ ધેન ઇક્વલ ટુ 4. પ્રોગ્રામને રન કરીએ. 4 વેલ્યુ મળે છે. આ 5 વેલ્યુ. બરાબર. આ રીતે તમને 5 વેલ્યુ મળશે. તમે જેટલી પણ વાર પ્રોગ્રામને રન કરશો તમને આઉટપુટ સેમ જ મળશે. તમે જોઈ શકો છો. થર્ડ ટાઈમ મેં પ્રોગ્રામને રન કર્યો છે. આઉટપુટ સેમ જ છે. કોઈ પણ જાતનો કંઈ ચેન્જ નથી. ઇનકેસ હું અહીંયા 100% નથી લખતી, જસ્ટ રેન્ડમ ફંક્શનનો યુઝ કરું છું તો મને કોઈ પણ વેલ્યુ મળશે. કેમ કે આપણે રેન્જ આપેલી નથી. કોઈ પણ રેન્ડમ વેલ્યુ એ મને આપી દેશે. બરાબર. તમે જોઈ શકો છો અહીંયા હું %50 લખું છું તો શું થશે? 50 સુધીમાં મને રેન્ડમ વેલ્યુ આપે છે. બરાબર. આ રીતે તમે રેન્ડમ ફંક્શનનો યુઝ કરી શકો છો.
ઇન કેસ મારે એસ રેન્ડમ ફંક્શનનો યુઝ કરવો છે, એસ રેન્ડમ ટાઈમ ફંક્શનનો યુઝ કરેલો છે ઇન્ટુ બ્રેકેટ 0. અહીંયા હેડર ફાઇલ ઇન્ક્લુડ કરી દઈએ, ઇન્ક્લુડ ટાઈમ ડોટ એચ, બરાબર. અહીંયા રેન્જ આપણે જે અગાઉ આપેલી હતી સેમ એ જ રીતે 100 કરી નાખીએ, પ્રોગ્રામને રન કરીએ. જો તમે જોઈ શકો છો કેટલા થાય ડિસ્પ્લે થાય છે, 98, 33, 68, 27 ને 37. બીજી વાર હું પ્રોગ્રામને રન કરું છું, જો વેલ્યુ ચેન્જ થઈ ગઈ છે તમે જોઈ શકો છો. બે વચ્ચેનો ડિફરન્સ ખબર પડી. રેન્ડમની અંદર તમે ગમે તેટલી વાર પ્રોગ્રામને રન કરશો એ વેલ્યુ ચેન્જ થશે નહીં. જ્યારે એસ રેન્ડમની અંદર શું થશે, તમે જેટલી વાર પ્રોગ્રામને રન કરશો એટલી વાર તમને અલગ અલગ વેલ્યુ મળશે. સમજાય છે હું શું કહેવા માંગુ છું એ? બરાબર. તો આ બે વચ્ચે ડિફરન્સ છે. કોઈ પણ રેન્ડમ વેલ્યુ સર્ચ કરવા માટે રેન્ડમ ફંક્શન એન્ડ એસ રેન્ડમ ફંક્શનનો યુઝ થશે. ઓકે.